હેલો એવરીવન. સો લાસ્ટ લેક્ચરમાં આપણે બેરિયર્સ વિશે સ્ટડી સ્ટાર્ટ કર્યું. એમાં તમે ફર્સ્ટ બે ટાઈપ્સ જોયા, એનાટોમિક બેરિયર એન્ડ ફિઝિયોલોજિક બેરિયર. સો હવે આજે આપણે આપણું થર્ડ બેરિયર સ્ટાર્ટ કરીએ છીએ, ફેગોસાઇટિક બેરિયર્સ. Another important innate defense mechanism is the ingestion of extracellular particulate material by phagocytosis. હવે થર્ડ આપણી ઇન્નેટ ડિફેન્સ મિકેનિઝમ કઈ છે? તો કે જે ફેગોસાઇટોસિસની પ્રોસેસ છે એ. એના થ્રુ શું કરવાનું છે? તો કે ધ ઇન્જેક્શન ઓફ એક્સ્ટ્રાસેલ્યુલર પાર્ટિક્યુલેટ મટીરિયલ, જે એક્સ્ટ્રાસેલ્યુલર એટલે આઉટસાઇડથી જે પાર્ટિક્યુલેટ મટીરિયલ છે, અથવા કોઈ એન્ટીજન છે, અથવા તો કોઈ માઇક્રો ઓર્ગેનિઝમ્સ પેથોજન છે, એને કોઈ સેલ્સની અંદર ઇન્જેસ્ટ કરી અને ફેગોસાઇટોસિસની પ્રોસેસ થ્રુ આઉટસાઇડ ડિસ્કાર્ડ કરવાની છે. ફેગોસાઇટોસિસ ઇઝ વન ટાઈપ ઓફ એન્ડોસાઇટોસિસ. હવે ફેગોસાઇટોસિસ શું છે? તો કે એક ટાઈપની એન્ડોસાઇટોસિસ પ્રોસેસ છે. તો એન્ડોસાઇટોસિસ એટલે શું થાય? તો કે મટીરિયલ અપટેક બાય સેલ ફ્રોમ એન્વાયરમેન્ટ. કોઈ એન્વાયરમેન્ટમાંથી કોઈ પણ મટીરિયલ કે જે એન્ટીજેનિક છે, પેથોજેનિક છે, એને કોઈ સેલ થ્રુ અપટેક કરવામાં આવે તો એ પ્રોસેસને કહેવાય એન્ડોસાઇટોસિસ. હવે એન્ડોસાઇટોસિસ છે એ અગેન ટુ પાર્ટ્સમાં ડિવાઈડ થાય છે. એના બે ટાઈપ છે. ફર્સ્ટ છે ફેગોસાઇટોસિસ અને સેકન્ડ છે પિનોસાઇટોસિસ. સો વોટ ઇઝ ફેગોસાઇટોસિસ? ધેન અપટેક ઓફ સોલિડ મટીરિયલ ઇનસાઇડ ધ સેલ. કોઈ પણ સોલિડ મટીરિયલ છે, જ્યાં એન્ટીજેનિક પાર્ટિકલ છે, એ સોલિડ ફોર્મમાં હોય અને એ સેલ ઇનસાઇડ અપટેક કરવામાં આવે તો એને ફેગોસાઇટોસિસ કહેવાય. અને કોઈ પણ લિક્વિડ મટીરિયલ છે એ અપટેક કરવામાં આવે ઇનસાઇડ તો એ પ્રોસેસને કહેવાય પિનોસાઇટોસિસ. સો આજે આપણે ફેગોસાઇટોસિસ સ્ટડી કરવાનું છે, કે જે ફેગોસાઇટિક બેરિયરમાં મેઇન ફોર્મ છે. નેક્સ્ટ પોઈન્ટ છે કન્ડક્ટેડ બાય સ્પેશિયલાઇઝ સેલ્સ સચ એઝ બ્લડ મોનોસાઇટ્સ, ન્યુટ્રોફિલ્સ એન્ડ ટિશ્યુ મેક્રોફાજ. ફેગોસાઇટોસિસની પ્રોસેસ થાય તો છે, પણ કોણ પરફોર્મ કરે છે? તો કે અમુક સ્પેશિયલાઇઝ સેલ્સ છે, જેમ કે બ્લડ મોનોસાઇટ્સ છે, ન્યુટ્રોફિલ્સ છે, માઇક્રોફાજ છે. તો આ બધા જે સેલ્સ છે એ ફેગોસાઇટોસિસની પ્રોસેસ કન્ડક્ટ કરે છે, અથવા તો એ ફેગોસાઇટોસિસની પ્રોસેસ કમ્પ્લીટ કરે છે. So in phagocytosis, a cell's plasma membrane expand around the particulate material. હવે ફેગોસાઇટોસિસની પ્રોસેસમાં થશે શું? તો કે સેલ્સ પ્લાઝ્મા મેમ્બ્રેન એટલે જે ફેગોસાઇટિક સેલ છે, મેક્રોફાજ, મોનોસાઇટ, ન્યુટ્રોફિલ્સ, એ બધાની પ્લાઝ્મા મેમ્બ્રેન એક્સપાન્ડ થશે અરાઉન્ડ ધ પાર્ટિક્યુલેટ મટીરિયલ. જે એન્ટીજેનિક મટીરિયલ છે એની અરાઉન્ડ મેમ્બ્રેન એક્સપાન્ડ થશે. સ્યુડોપોડિયાની જેવી એ રચના કરી અને એ મટીરિયલને પોતાની અંદર ઇન્જેસ્ટ કરી લેશે, અંદર લઈ લેશે. વિચ મે ઇન્ક્લુડ વોલ પેથોજેનિક માઇક્રો ઓર્ગેનિઝમ. આખું જે પેથોજેનિક માઇક્રો ઓર્ગેનિઝમ છે એને ઇન્ક્લુડ કરી લેશે ટુ ફોર્મ લાર્જ વેસિકલ્સ, અને એક વેસિકલ ફોર્મ કરશે જેને કહેવાય ફેગોઝોમ. સો નેક્સ્ટ છે આ ફિગર છે પ્રોસેસ ઓફ ફેગોસાઇટોસિસ. ફેગોસાઇટોસિસની પ્રોસેસ તમને બતાવે છે. ફર્સ્ટ સ્ટેપમાં તમને દેખાય છે જે ગ્રીન કલરનું છે એ એન્ટીજન છે, બેક્ટેરિયા છે, કે જેનું ફેગોસાઇટોસિસ કરવાનું છે. સો બેક્ટેરિયમ બીકમ અટેચ ટુ મેમ્બ્રેન. જે તે બેક્ટેરિયા જે એન્ટીજન છે એ ફેગોસાઇટિક સેલની મેમ્બ્રેન હારે અટેચ થઈ જાય છે. અને કેના થ્રુ અટેચ થાય છે? તો ઇવેજિનેશન કોલ્ડ સ્યુડોપોડિયા. સ્યુડોપોડિયા જેવી જે રચના છે એ ફોર્મ થઈ અને જે તે બેક્ટેરિયા છે એને પોતાની સરફેસ હારે અટેચ કરી અને અંદર ઇન્જેસ્ટ કરશે. સેકન્ડ સ્ટેપ છે બેક્ટેરિયમ ઇઝ ઇન્જેસ્ટેડ. સેકન્ડ સ્ટેપમાં તમે જોઈ શકો છો આખું બેક્ટેરિયલ સેલ છે એ ઇન્જેસ્ટ થઈ જાય છે એન્ડ ફોર્મિંગ ફેગોઝોમ. જે વેસિકલ જેવી આખી તમને બેગ જેવી જે રચના દેખાય છે એને કહેવાય ફેગોઝોમ. ફેગોઝોમ ફ્યુઝ વિથ લાઇસોઝોમ. થર્ડ સ્ટેપ શું થશે? તો કે ધીમે ધીમે ફેગોઝોમ છે એ સેલ ઇનસાઇડ આવી જશે અને લાઇસોઝોમ આરે ફ્યુઝ થશે, બે એકબીજા હારે અટેચ થઈ જશે. ફોર્થ સ્ટેપ છે લાઇસોઝોમલ એન્ઝાઇમ્સ ડાયજેસ્ટ કેપ્ચર્ડ મટીરિયલ. જે લાઇસોઝોમ છે જેની હારે ફેગોઝોમ ફ્યુઝ થયું તો એનાથી શું થશે? તો કે લાઇસોઝોમમાં રહેલા લાઇટિક એન્ઝાઇમ, જેના લાઇસોઝોમલ એન્ઝાઇમ્સ કહેવાય, એ જે મટીરિયલ કેપ્ચર કર્યું હતું, જે ફોરેન પાર્ટિકલ હતું બેક્ટેરિયા, એને
ડાયજેસ્ટ કરશે. એન્ડ ફિફ્થ સ્ટેપમાં ફાઇનલી શું થશે? ડાયજેશન પ્રોડક્ટ્સ આર રિલીઝડ ફ્રોમ સેલ. જે ડાયજેસ્ટ કરેલી પ્રોડક્ટ હતી એને સેલ આઉટસાઇડ રિલીઝ કરી દેવામાં આવશે. સો આ પ્રોસેસ છે ફેગોસાઇટોસિસની. પહેલાં જે તે બેક્ટેરિયમ અથવા એન્ટીજન છે એ મેક્રોફાજની સરફેસ આરે અટેચ થાય. સેકન્ડમાં ઇન્જેસ્ટ થઈ ફેગોઝોમ બનાવે. થર્ડ સ્ટેપમાં શું થશે? ફેગોઝોમ પ્લસ લાઇસોઝોમ બે ફ્યુઝ થશે. ફોર્થમાં જે તે લાઇસોઝોમલ એન્ઝાઇમ્સ છે કે જે લાઇસોઝોમમાંથી રિલીઝ થાય એ કેપ્ચર કરેલા મટીરિયલને ડાયજેસ્ટ કરી નાખશે. અને ફિફ્થ સ્ટેપમાં જે તે ડાયજેસ્ટેડ પ્રોડક્ટ છે એના સેલ આઉટસાઇડ રિલીઝ કરી દેવામાં આવશે. સો એના પછી હવે નેક્સ્ટ ટોપિક છે ફેગોસાઇટિક બેરિયરમાં ઓપ્સોનિન્સ. સો ઓપ્સોનિન શું છે? તો કે એક ટાઈપનો ગ્રીક વર્ડ છે ઓપ્સોનર, જેના ઉપરથી ઓપ્સોનિન ફોર્મ થયું છે. એનો મિનિંગ થાય છે ટુ પ્રિપેર. કોઈ પણ વસ્તુ છે એને કોઈ પ્રોસેસ માટે પ્રિપેર કરવી. અટેચ ટુ માઇક્રોબ્સ ટુ ઇન્ક્રીઝ ધ એબિલિટી ઓફ ફેગોસાઇટ્સ ટુ એડહેર. જે તે માઇક્રોબ્સ છે, જે પેથોજન છે, એને ફેગોસાઇટોસિસ કરવા માટે એનહાન્સ કરવી, એની એબિલિટીને ઇન્ક્રીઝ કરવી, કે જેના કારણે એ ફેગોસાઇટ આરે અટેચ થઈ જાય, એડહેર થઈ જાય અને ફેગોસાઇટોસિસની પ્રોસેસ કમ્પ્લીટ કરે. વેન એની સેલ કેન નોટ એબલ ટુ ફેગોસાઇટ, જ્યારે કોઈ પણ સેલ છે ફેગોસાઇટિક સેલ એ કોઈ વસ્તુને અથવા કોઈ પેથોજન છે એને ફેગોસાઇટ ન કરી શકે, કોઈ ફોરેન મટીરિયલ છે, ડ્યુ ટુ ધ પ્રેઝન્સ ઓફ કેપ્સ્યુલ. શું કામ એને? તો કે એ ફોરેન મટીરિયલ અથવા એ એન્ટીજન પાસે કેપ્સ્યુલ છે, જેના કારણે એ ઇઝીલી ફેગોસાઇટિક સેલ આરે અટેચ થઈ શકતા નથી. સો એવી કન્ડિશનમાં શું થશે? ધેન કોમ્પ્લિમેન્ટ એન્ડ એન્ટીબોડીઝ અરેન્જડ એટ ધ કેપ્સ્યુલ એજ. તો એવી કન્ડિશનમાં કોમ્પ્લિમેન્ટ્સ, જે તમે ગ્રુપ ઓફ પ્રોટીન કહો છો, લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું, એ અને એન્ટીબોડી એ શું કરશે? તો કે જે તે બેક્ટેરિયા છે એની કેપ્સ્યુલની એજ એટલે કે એની બોર્ડર ઉપર, એની કિનારી ઉપર અટેચ થઈ જશે એન્ડ મેક ઇઝી ટુ ફેગોસાઇટ. અને એ પાર્ટિકલને ઇઝીલી ફેગોસાઇટ કરી શકીએ એવી પ્રોસેસ કરશે. Phagocytosis is initiated by the adherence of the antigen to macrophage cell membrane. Phagocytosis છે ઇનિશિએટ ક્યારે થાય? ટૂંકમાં એની પ્રોસેસ છે એ સ્ટાર્ટ ક્યારે થશે? તો બાય ધ એડહેરન્સ ઓફ ધ એન્ટીજન ટુ ધ મેક્રોફાજ સેલ મેમ્બ્રેન. જે ફેગોસાઇટિક સેલ છે જેને આપણે મેક્રોફાજ કહીએ છીએ, તો એની સેલ મેમ્બ્રેન હારે જ્યારે એન્ટીજન છે એ બાઇન્ડ થાય, એડહેર થાય, ત્યારે ફેગોસાઇટોસિસની પ્રોસેસ છે ઇનિશિએટ થાય, સ્ટાર્ટ થાય. Whole bacterial cells or viral particles tend to easily adhere. બેક્ટેરિયલ સેલ છે અથવા કોઈ વાયરલ પાર્ટિકલ છે એ ઇઝીલી એટેચ થઈ જાય છે ફેગોસાઇટિક સેલ આરે અથવા તો મેક્રોફાજ આરે. બટ એનકેપ્સ્યુલેટેડ બેક્ટેરિયા ડુ નોટ એડહેર ઇઝીલી. પણ જ્યારે કોઈ બેક્ટેરિયા છે એ પોતાના સ્ટ્રક્ચરમાં કેપ્સ્યુલ ધરાવતા હોય તો એ ફેગોસાઇટિક સેલ આરે અથવા મેક્રોફાજ આરે ઇઝીલી એટેચ થઈ શકશે નહીં. મેક્રોફાજ મેમ્બ્રેન હેઝ રિસેપ્ટર્સ ફોર સર્ટેન ક્લાસીસ ઓફ એન્ટીબોડી. જે મેક્રોફાજ છે ફેગોસાઇટિક સેલ એની પાસે અમુક એન્ટીબોડીના રિસેપ્ટર્સ છે. ઇફ એન એન્ટીજન ઇઝ કોટેડ વિથ એપ્રોપ્રિએટ એન્ટીબોડી. હવે જો કોઈ એન્ટીજન છે એ પોતે એન્ટીબોડી આરે અટેચ હોય, ધ કોમ્પ્લેક્સ ઓફ એન્ટીજન એન્ટીબોડી બાઇન્ડ ટુ એન્ટીબોડી રિસેપ્ટર ઓન ધ મેક્રોફાજ મેમ્બ્રેન. તો શું થશે? જો કોઈ એન્ટીજન છે એ કોઈ એન્ટીબોડી હારે બાઇન્ડ થઈ જાય, પછી એ કોમ્પ્લેક્સ છે એન્ટીજન એન્ટીબોડી કોમ્પ્લેક્સ, એ ડાયરેક્ટ બાઇન્ડ થશે એન્ટીબોડી રિસેપ્ટર્સ હારે. જે એન્ટીબોડી રિસેપ્ટર્સ છે એ ક્યાં આવેલા હશે? મેક્રોફાજની મેમ્બ્રેન પર. સો મેક્રોફાજની મેમ્બ્રેન ઉપર જે એન્ટીબોડી રિસેપ્ટર્સ આવેલા છે એની હારે એન્ટીજન એન્ટીબોડી કોમ્પ્લેક્સ બાઇન્ડ થશે અને એ મોર રેડીલી, એટલે જે એન્ટીજન એકલો અટેચ થાય એના કરતાં પણ વધારે સારી રીતે રિસેપ્ટર્સ હારે અટેચ થઈ જશે અને ફેગોસાઇટોસિસની પ્રોસેસ છે એનહાન્સ થશે. ઇન શોર્ટ ફેગોસાઇટોસિસની પ્રોસેસ સ્ટાર્ટ થશે. ધસ એન્ટીબોડી ફંક્શન એઝ ઓપ્સોનિન. સો આ કન્ડિશનમાં શું કહેવાય? તો કે જે એન્ટીબોડી છે, જે એન્ટીજન હારે બાઇન્ડ થયા હતા, એ એન્ટીબોડીએ એઝ અ ઓપ્સોનિન તરીકે વર્ક કર્યું. તો ઓપ્સોનિન છે શું? ધેન અ મોલેક્યુલ ધેટ બાઇન્ડ ટુ બોથ એન્ટીજન એન્ડ ફેગોસાઇટ.
એવો કોઈ મોલેક્યુલ કે જે બંને હારે બાઇન્ડ થઈ શકે, એન્ટીજન હારે પણ બાઇન્ડ થાય અને ફેગોસાઇટ જે સેલ છે ફેગોસાઇટિક સેલ એની હારે પણ બાઇન્ડ થઈ શકે, અને એ સિવાય એન્હાન્સ્ડ ફેગોસાઇટોસિસની પ્રોસેસને એન્હાન્સ કરે. સો આ કન્ડિશન જે તમે કીધું હતું કે એનકેપ્સ્યુલેટેડ બેક્ટેરિયા છે એ પ્રોબ્લેમ થાય છે, એમાં એ ફેગોસાઇટોસિસ થઈ શકતા નથી. સો આવી કન્ડિશનમાં એન્ટીજન એન્ટીબોડી કોમ્પ્લેક્સ છે એ એન્ટીબોડી રિસેપ્ટર બાઇન્ડ થાય અને પછી એની પ્રોસેસ છે એ સ્ટાર્ટ થાય ફેગોસાઇટોસિસની. સો આવી જે કન્ડિશન છે એમાં એન્ટીબોડી કેવું વર્ક કરે છે તો કે ઓપ્સોનિન જેવું, એવો કોઈ મોલેક્યુલ કે જે એન્ટીજન હારે પણ બાઇન્ડ થઈ શકો અને ફેગોસાઇટિક સેલ હારે પણ બાઇન્ડ થઈ શકો. The process by which opsonins facilitate particulate antigen more susceptible to phagocytosis is called as opsonization. So opsonization એટલે શું થાય તો કે એવી કોઈ પ્રોસેસ કે જેના થ્રુ ઓપ્સોનિન છે એ એન્ટીજનને ફેગોસાઇટોસિસ કરવા માટે વધારે સસેપ્ટિબલ બનાવે, સેન્સિટિવ બનાવે અને ફેગોસાઇટોસિસની પ્રોસેસ છે એનહાન્સ થાય અને કમ્પ્લીટ થાય. સો એવી પ્રોસિજરને કહેવાય ઓપ્સોનાઇઝેશન. In short, the process of making pathogens easier for phagocytes. જે ફેગોસાઇટોસિસની પ્રોસેસ થાય છે એમાં કોઈ પણ પેથોજન્સ છે, એન્ટીજન છે એ ઇઝીલી પરફોર્મ કરી શકે, અથવા કેપ્સ્યુલેટેડ જે ઓર્ગેનિઝમ્સ છે એ પણ ઇઝીલી ફેગોસાઇટોસિસ થઈ જાય, તો એવી પ્રોસેસને કહેવાય ઓપ્સોનાઇઝેશન. Another form of endocytosis known as receptor mediated endocytosis. હવે અત્યાર સુધી તમે જોયું એ ફર્સ્ટ પ્રોસેસ હતી નોર્મલ ફેગોસાઇટોસિસની, નેક્સ્ટ તમે ઓપ્સોનાઇઝેશન જોયું, અને એ સિવાય હજી એક એન્ડોસાઇટોસિસની પ્રોસેસ છે જેને કહેવાય રિસેપ્ટર મીડિયેટેડ એન્ડોસાઇટોસિસ, ઓલ્સો ફાઉન્ડ ઇન સમ ફેગોસાઇટ્સ. ઘણા બધા ફેગોસાઇટિક સેલ છે અથવા ફેગોસાઇટ્સ છે કે જે આ પ્રોસિજર ફોલો કરે છે. તો એમાં થશે શું, વેર એક્સ્ટ્રા સેલ્યુલર મટીરિયલ આર ઇન્ટરનલાઇઝડ. એક્સ્ટ્રાસેલ્યુલર મટીરિયલ છે એ ઇન્ટરનલાઇઝ થાય છે, પણ કઈ રીતે થાય છે? આફ્ટર બાઇન્ડિંગ બાય મેમ્બ્રેન રિસેપ્ટર્સ. એક વખત એ મેમ્બ્રેન રિસેપ્ટર હારે, એટલે કે જે ફેગોસાઇટિક સેલ છે એની મેમ્બ્રેનના રિસેપ્ટર હારે બાઇન્ડ થઈ જાય એક્સ્ટ્રાસેલ્યુલર મટીરિયલ, પછી એ પ્રોસેસ સ્ટાર્ટ થાય એને કહેવાય રિસેપ્ટર મીડિયેટેડ એન્ડોસાઇટોસિસ, કે જે રિસેપ્ટરની હેલ્પથી થાય છે એ. હવે ઓપ્સોનાઇઝેશન એન્ડ રિસેપ્ટર મીડિયેટેડ એન્ડોસાઇટોસિસ એ બે અલગ છે, એ બે વચ્ચે ડિફરન્સ છે. જેમ ઓપ્સોનાઇઝેશનમાં કેવું થતું હતું કે કોઈ એન્ટીજન છે એ પહેલાં એન્ટીબોડી હારે બાઇન્ડ થાય, એટલે એન્ટીજન એન્ટીબોડી કોમ્પ્લેક્સ ફોર્મ થાય, પછી એ મેક્રોફાજની મેમ્બ્રેન હારે અટેચ થાય અને પછી એ ઇન્ટરનલાઇઝ થઈ એનું ફેગોસાઇટોસિસ થાય. જ્યારે રિસેપ્ટર મીડિયેટેડ એન્ડોસાઇટોસિસમાં શું થાય છે તો કે કોઈ એક્સ્ટ્રાસેલ્યુલર મટીરિયલ એટલે કોઈ એન્ટીજન છે એ ડાયરેક્ટ જે મેક્રોફાજની સેલ મેમ્બ્રેન ઉપર રિસેપ્ટર આવેલા છે એની હારે ડાયરેક્ટ બાઇન્ડ થઈ જાય છે અને પછી એનું ઇન્ટરનલાઇઝેશન થાય છે, પછી એ ઇન્ટરનલાઇઝ થાય છે. સો એને કોઈ એન્ટીબોડી હારે બાઇન્ડ થવાની જરૂર રહેતી નથી. સો આ એક ડિફરન્સ છે ઓપ્સોનાઇઝેશન અને રિસેપ્ટર મીડિયેટેડ એન્ડોસાઇટોસિસની વચ્ચે.